આજે 16 ઓગસ્ટ 2024 શુક્રવારના રોજ હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. જ્યારે નિષાદરાજ ગુહે શ્રી લક્ષ્મણજી આગળ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું ત્યારે શ્રી લક્ષ્મણજીએ પોતાનો જ્ઞાનભરી વાણીથી કહ્યું કે આ જગતમાં સુખ અને દુઃખ આપનારું કોઈ હોતું નથી. દરેક વ્યક્તિને પોતાના કર્મના અનુસાર જ ફળ મળે છે. આ જગતમાં સુખ દુઃખ, સંપત્તિ વિપત્તિ, ઘર ધન પરિવાર આ બધું જ વ્યક્તિને પોતાના કર્મના અનુસાર મળતું હોય છે અને આ બધાના મૂળમાં મોહ અથવા અજ્ઞાન જ હોય છે. અને વ્યક્તિએ એ વ્યક્તિનું પુણ્યફળ સાચું છે જે પ્રભુ શ્રી રામજીના ચરણોમાં અનન્ય ભક્તિ રાખે છે, મન વચન કર્મથી પ્રભુ શ્રી રામજીના ચરણમાં ભક્તિ કરે છે. અને ત્યાર પછી શ્રી લક્ષ્મણજી કહે છે કે પ્રભુ શ્રી રામજી અવિગત એટલે કે જાણવા ન આવે તેવા અલખ, ત્યાર પછી અનુપમ, તે અજન્મા અવ્યક્ત પરબ્રહ્મ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ અને પરમાનંદ સ્વરૂપ છે. અને તેમણે જ આ જગતમાં ગાય, બ્રાહ્મણો અને દેવતાઓની રક્ષા કરવા માટે મનુષ્યનું શરીર ધારણ કર્યું છે અને તે લીલા કરે છે. અને આ દ્રશ્યને આ જે દ્રશ્ય પ્રપંચ છે તેને હૃદયથી જોવું જોઈએ. અહીંયા પ્રભુ શ્રી રામજીને કોઈ કષ્ટ પડી રહ્યું નથી. અને ત્યાર પછી આવી રીતે શ્રી લક્ષ્મણજી નિષાદરાજ ગુહને સમજાવે છે. અને આવું કહેતા કહેતા સવાર પડી જાય છે. અને સવાર પડી ત્યારે સમગ્ર જગતને શાંતિ આપનારા અને સુખ આપનારા પ્રભુ શ્રી રામજી ઉઠ્યા. ત્યાર પછી એવો પ્રસંગ આવે છે કે સુમંત્રજી શ્રી રામજીને મળવા આવે છે. અને અહીં નિષાદરાજ ગુહ ઉભા છે, સીતાજી છે, ગામના વાસીઓ છે, શ્રી લક્ષ્મણજી ઉભા છે. અને ત્યારબાદ સુમંત્રજી જુએ છે કે શ્રી રામજીએ જટાઓ બાંધી લીધી છે. આ જોઈને સુમંત્રજીને અત્યંત દુઃખ થાય છે. તેના આંખમાંથી અશ્રુ નીકળી જાય છે. અને ત્યારબાદ સુમંત્રજી શ્રી રામજીને હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ શ્રી રામ, મને રાજા દશરથજીનો આજ્ઞા હતી કે તમને શ્રી લક્ષ્મણજીને અને સીતા માતાને 4 દિવસ વનમાં ફેરવીને ગમે તે રીતે સમજાવીને હું પાછા લઈ આવું. અને જો તમે આવા તૈયાર ના થાવ તો શ્રી સીતા માતાને પણ લઈ આવું. કારણ કે જો તમે આવા તૈયાર નહીં થાવ તો રાજા દશરથજીએ કહ્યું હતું કે તેમનું મરણ નિશ્ચિત છે. અને આવી રીતે સુમંત્રજી એ શ્રી રામજીને અયોધ્યા પાછા ફરવાની વિનંતી કરે છે. ત્યાર પછી શ્રી રામજી સુમંત્રજીને શાંતિથી કહે છે કે ધર્મને છોડી શકે તેમ નથી. ધર્મને છોડવાથી અપયશ પ્રાપ્ત થાય છે. અને પ્રતિષ્ઠિત પુરુષ માટે અપયશ એ કરોડો મૃત્યુને દુઃખ આપનારો સમાન હોય છે. અને આ ધર્મ માટે શિબી રાજા, દધીચી રાજા અને રાજા હરિશ્ચંદ્રજીએ અનેક પ્રકારના કષ્ટ ભોગવ્યા હતા. આ ધર્મ માટે બુદ્ધિમાન રાજા રંતિદેવ અને રાજા બલિએ પણ કષ્ટ ભોગવ્યા હતા. અને સત્ય સમાન બીજો કોઈ ધર્મ હોતો નથી. અને આ ધર્મ શ્રી રામજી કહે છે કે તેમને સહજ પ્રાપ્ત થયો છે. તેથી તેઓ આ ધર્મને છોડી શકે તેમ નથી. અને અયોધ્યા પાછા આવીને તે ઉત્તર પણ આપી શકે તેમ નથી. તેમ કરવાથી પણ તે પાપના ભાગી થાય છે. તેવી રીતે શ્રી રામજી કહે છે, સુમંત્રજીને કહે છે કે તમે ધર્મને જાણનારા છો, વેદ પુરાણને જાણનારા છો. તેથી તમે મારા પિતા શ્રી દશરથજીનું ધ્યાન રાખજો, તેને દુઃખ ન થાય તેવું વર્તન કરજો અને મારા તરફથી તેમને કરોડ વખત નમસ્કાર કહેજો. આવું શ્રી રામજી શ્રી સુમંત્રજીને કહે છે. ત્યારબાદ શ્રી સુમંત્રજી શ્રી રામજીને કહે છે કે પ્રભુ, તમે આવા તૈયાર ના થાવ, પરંતુ શ્રી સીતા માતા આવી જાય તેવું તમે કરો. ત્યારબાદ શ્રી રામજી કરોડ વખત શ્રી સીતા માતાને પાછા જવા માટે કહે છે કે અયોધ્યા પાછા ફરી જાય. પરંતુ શ્રી સીતા માતા શ્રી રામજી અને શ્રી સુમંત્રજીને પાછા આવવાની તે ના પાડી દે છે. અને પોતાના તરફથી તે માફી માંગે છે. સીતા માતા કહે છે કે દુર્ગમ રસ્તાઓ, જંગલી પશુઓ, રાક્ષસો આ બધાથી તને કોઈ ભય લાગતો નથી. જ્યાં સુધી હાથમાં ધનુષ્ય બાણ ધારણ કરીને વીરોમાં અગ્રગણ્ય શ્રી રામજી તેમની સાથે છે ત્યાં સુધી તેમને કંઈ થઈ શકે તેમ નથી. અને જો પ્રભુ શ્રી રામજી દુઃખ ભોગવતા હોય તો તેઓ સુખ ભોગવવા તૈયાર નથી. તેવું શ્રી સીતા માતા શ્રી રામજીને કહે છે. અને તે પાછા આવી ના પાડી દે છે. ત્યારબાદ શ્રી લક્ષ્મણજી કોઈ કટુ વચન કહે છે. આ સાંભળીને જે સુમંત્રજી છે તેમને દુઃખ થઈ જાય છે. અને ત્યારબાદ શ્રી રામજી લક્ષ્મણજીને ચૂપ કરાવી દે છે. અને ત્યારબાદ પોતાના સોગંદ આપીને શ્રી સુમંત્રજીને કહે છે કે લક્ષ્મણજીની વાત તમે રાજા દશરથજીને કહેતા નહીં. અને તમે રાજા દશરથજીને મારા તરફથી નમસ્કાર કહેજો. અને ત્યારબાદ આ દ્રશ્ય જોઈને નિષાદરાજ ગુહ અને અન્ય વ્યક્તિઓ દુઃખી થઈ જાય છે. અને તે વિચારે છે કે વિધાતાની આ કેવી પ્રતિકૂળતા છે.